અને હવે નકશાના માધ્યમથી હું આપને સમજાવીશ કે કયા વિસ્તારમાં અત્યારે આ વાવાઝોડું સક્રિય છે અને કઈ દિશા તરફ તે આગળ વધી રહ્યું છે। નકશામાં આપ જોઈ શકો છો કે આ સમગ્ર વિસ્તાર છે તે દક્ષિણ ભારતનો છે અને અહીંયા શ્રીલંકાનો આ વિસ્તાર છે અને વાવાઝોડું ક્યાં સક્રિય છે તેની જો વાત કરવામાં આવે તો અહીંયા આ જે વિસ્તાર છે એટલે કે શ્રીલંકાથી ઉત્તર તરફનો આ વિસ્તાર છે ત્યાં આ વાવાઝોડું સક્રિય જોવા મળી રહ્યું છે। એટલે કે અહીંયા ભારતનો જે દરિયાકાંઠો જોઈ શકાય છે એટલે કે પૂર્વીય દક્ષિણ તરફનો આ દરિયાકાંઠો છે કે જ્યાં ચેન્નાઈ આવેલું છે અને તેની આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં તેની તબાહી જોવા મળી શકે છે। એટલે કે આ તમામ વિસ્તારોમાં ભારે પવન તો ફૂંકાઈ જ રહ્યો છે, સાથે સાથે જ ઊંચા મોજા પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉછળી રહ્યા છે। સાથે સાથે જ શ્રીલંકામાં આપણે જોયું કે જે પ્રકારે વિનાશ વેર્યો છે આ વાવાઝોડાએ અને ત્યારબાદ તે સતત ભારત તરફ પણ આગળ વધી રહ્યું છે। આ વાવાઝોડું આગળ વધીને અહીંયા ભારતમાં સાંજ સુધીમાં તેની વધારે અસર બતાવી શકે તેવી પણ શક્યતાઓ સેવવામાં આવી રહી છે। એટલે કે વાવાઝોડાના કારણે ભારે નુકસાન પણ થઈ શકે, લોકોને સાવચેત રહેવા માટે પણ ખાસ અપીલ કરવામાં આવી છે। જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે। એટલે કે અહીંયા ચેન્નાઈ ખાસ આ પોઈન્ટ જોઈ શકાય છે કે ચેન્નાઈમાં તેની ભારે અસર વર્તાઈ શકે છે, કારણ કે આ વાવાઝોડાનો જે મુખ્ય પોઈન્ટ છે એટલે કે સૌથી વધારે જે આ સક્રિય છે વાવાઝોડું તેનો સૌથી નજીકનો વિસ્તાર જો જોવામાં આવે તો તે ચેન્નઈનો જોવામાં આવી રહ્યો છે। એટલે કે ચેન્નાઈ અને તેની આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં તેની ભારે અસર જોવા મળી શકે છે અને અહીંયા દક્ષિણમાં તેની કોઈ ખાસ અસર નહીં જોવા મળે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે।